જય જગન્નાથ મિત્રો, આજે હું તમને હનુમાનજી મહારાજ અને જગન્નાથ ભગવાનની વાર્તાનો સંવાદ આપને જણાવી રહ્યો છું, જે ભક્તિનું સાચું રૂપ છે અને જે ભૂમિમાં પાવન થયેલી છે તેની આજે હું તમને કથા જણાવી રહ્યો છું. તો શાંતિથી કથા સાંભળવા મારી નમ્ર વિનંતી. હનુમાનજી એક દિવસ ભગવાન જગન્નાથના ચરણોમાં હાથ જોડીને ઊભા હતા. ત્યારે ભગવાને હસીને કહ્યું, હનુમાન, આજ હું તમને યુદ્ધનું નહીં, સેવા માટેનું એક કાર્ય તમને આપી રહ્યો છું. તેનો ફળ યુગો સુધી સંસારમાં યાદ રહેશે. હનુમાનજીને વિનમ્રતાપૂર્વક માથું નમાવ્યું અને બોલ્યા, ભગવાન, તમારા માટે મારું જીવન અર્પિત કરું છું. બસ તમે મને આજ્ઞા આપો. ભગવાનને તેમને સમુદ્ર કિનારે એક નાનું ગામ હતું ત્યાં મોકલ્યા. ત્યાં વર્ષોથી એક બંજર જમીન પડી હતી. ત્યાં જમીન પર ન તો ઘાસ થતું હતું, ન કોઈ ઝાડો હતા, ના કોઈ ખેડૂતની મહેનત રંગ લાવી હતી. ગામના માણસો તેને અપશુકન માનતા હતા, પરંતુ ભગવાન જાણતા હતા કે આ સુખી માટીની અંદર એક મહાન ભક્તના અધૂરા વચન અંદર જમીનમાં હતા. જ્યારે હનુમાનજી ને તે ગામમાં પહોંચ્યા ત્યારે તેમનું આદરપૂર્વક ગામવાળા લોકોએ ખૂબ જ સ્વાગત કર્યું. એક વૃદ્ધ કાંપતા કાંપતા અવાજમાં કહ્યું, મહારાજ, આ જમીન પર એક માધવ નામનો ગરીબ ખેડૂત રહેતો હતો. તે ધનવાન નહોતો, પણ ભગવાન જગન્નાથનો મોટો ભક્ત હતો. એકવાર ભયંકર ગામમાં દુકાળ પડ્યો. તેની પાસે ખાલી મુઠ્ઠીભર બીજ પડ્યા હતા, દાણા હતા, જેનાથી તેના પરિવારનું પેટ ભરતા હતા. પરંતુ તેને તે બીજ ભૂખ્યા માણસો, યાત્રિકો અને ગામના બધાને વેચી નાખ્યા. જતા જતા તેણે જમીન પર હાથ રાખીને કીધું, હે ભગવાન, મારી ભક્તિ સાચી છે તો એક દિવસ કોઈ આપણો સેવક આવશે અને આ જમીનને ફરીથી જીવિત કરશે. ત્યારબાદ માધવ કહીને અદસ્ય થઈ ગયો, એટલે ગાયબ થઈ ગયો, અને આ જમીન હંમેશા માટે સુખી થઈ ગઈ. હનુમાનજીને બંજર જમીન પર પગે લાગીને અને હળ ઉઠાવ્યું અને ખેતીની હનુમાન દાદાએ શરૂઆત કરી દીધી. લોકોએ તેને રોક્યો કે ભાઈ, આમાં તમે ખેતી ના કરો, આમાં તમે ગમે એટલી મહેનત કરશો તો કોઈ સફળતા નથી મળવાની, કંઈ ધન ધાન ઉગવાનું નથી, માટે તમે હનુમાનજી આ જમીન પર તમે ના કરો. લોકોએ તેને બહુ કીધું, પણ હનુમાન દાદા માન્યા નહીં અને કહ્યું, મહારાજ, અહીં વર્ષોથી કંઈ ઉગ્યું નથી, તમારી મહેનત પાણીમાં જશે, તમે હેરાન થશો, માટે ના કરો તો વધારે સારું. પરંતુ હનુમાનજી હસ્યા અને કીધું અને બોલ્યા, જ્યાં સાચી ભક્તિ હોય ને ત્યાં પરિણામ ક્યારેય વ્યર્થ થતું નથી. કે તમારી ભક્તિ અડગ હોય, મજબૂત હોય, સાચી હોય તો તમે મહેનતનું પરિણામ મળે છે. તેમણે માટી જોઈ, ત્યારબાદ પથ્થરને હતા જે ખેતરોમાં એ બધા હટાવ્યા એટલે કે દૂર કર્યા, અને ભગવાનનું નામ લઈને જમીનને પગે લાગ્યા.
ત્યારે માટીની અંદર એક જૂની લાકડીનો સંકેત મળ્યો. ખોદ્યું, ખોદતા જોયું તો એક લાકડીનો સંકેત મળ્યો, લાકડી નીકળી. અને ત્યારબાદ સુકાઈ ગયેલા દાણા મળ્યા, બીજ મળ્યા. અને પાછું થોડું ખોદ્યું તો એક નાની માળા પણ મળી, માળા પણ જોઈ. ત્યારબાદ ત્યાં તાડપત્ર પર લખેલો એક સંદેશો નીકળ્યો અને એ સંદેશો બહાર કાઢ્યો અને અંદર ખોલ્યો તો એમાં વાંચ્યું, જે પણ આ જમીન પર પહેલા અનાજ ઉગાડશે અને એક પણ દાણો તેના પોતાના માટે નહીં રાખે અને તે દાણો જે હશે તે બધા ભગવાનને સમર્પિત કરી દેશે, ત્યારે આ જમીન સદાય માટે ફળતી ફૂટતી રહેશે. હનુમાનજીની આંખો નમી ગઈ. તેમણે બધા બીજ દાણાને શ્રદ્ધાપૂર્વક જમીનમાં નાખી દીધા. ત્યારે તે સમયે આકાશમાં વાદળ છવાઈ ગયા. કેટલા વર્ષો પછી જમીન પર પહેલી વખત વરસાદ થયો અને વરસાદ એવો મુશળધાર વરસાદ થયો કે આટલા વર્ષોમાં ગામમાં વરસાદ થયો નહોતો. આખા ગામમાં પાણી થઈ ગયું. જમીનની માટીમાંથી એટલી બધી સારી સુગંધ આવવા લાગી અને આખું ગામ તમે જોવો તો આનંદ કિલોલ થઈ રહ્યો હતો. થોડાક દિવસમાં અહીં ગામમાં ધૂળો ઉડતી હતી, ત્યાં લીલી હરિયાળી અચાનક થઈ ગઈ અને ત્યાંના બધા જ લોકો ખેતી કરવા લાગ્યા. અત્યાર સુધી એ જમીન જે હતી એ બધી ધૂળધાણી થઈ હતી, ત્યાં કંઈ પાક નહોતો થતો, કોઈ દિવસ આટલો મુશળધાર વરસાદ નહોતો થયો અને એ જમીન પર ખેતી કરવા લાગ્યા લોકો અને ખૂબ ખુશ હતા ગામના લોકો. લોકોને આશ્ચર્ય થઈ ગયું. કોઈકે કહ્યું કે આ ચમત્કાર છે, પરંતુ હનુમાનજીને શાંતિથી કહ્યું, આ કોઈ ચમત્કાર નથી. એક સાચા ભક્તની નિસ્વાર્થ સેવા અને ભગવાનની વચનની શક્તિ છે. તમે સાચી નીતિથી, સાચા દિલથી મહેનત કરશો તો તમને સફળતા મળશે. આ તેનું પરિણામ છે. જ્યારે પહેલું અનાજ તૈયાર થઈ ગયું તે ગામમાં લોકોને આગ્રહ કર્યો કે હનુમાનજી પહેલા અન્નનો દાણો તેનો ઉપયોગ કરી અને એની રસોઈ બનાવીને જમે. પરંતુ તેમણે હનુમાનજી મહારાજે હસીને કહ્યું, આ અન્ન મારું નથી, આ માધવની ભક્તિનું ફળ છે. તેમણે તેને પૂરું અનાજ ભગવાન જગન્નાથને અર્પણ કરી દીધું. પછી ગામમાં ગરીબોને, ભૂખ્યાને અને મુસાફરોને તે અનાજમાંથી જમીને બધાને જમાડી દીધા અને બીજું જે અનાજ વધ્યું તે બધાને આખા ગામમાં આપી દીધું. આશ્ચર્યની વાત એવી થઈ કે જેટલું અન્ન વેચ્યું હતું તેના કરતાં વધારે ધન ભંડારામાં આવી ગયું. બધા કોઈને ભૂખ્યું રહેવું ન પડ્યું. આ દિવસથી લોકોને સમજ પડવા લાગી, સમજ્યા કે ભગવાનની સૌથી મોટી મંદિરોમાં, પરંતુ ભૂખ્યાને ભોજન આપવામાં. એટલે મારું કહેવાનું છે કે ભૂખ્યાને તમે જમાડો તો ઓટોમેટિક તમારા ભંડારા કોઈ દિવસ ખાલી થતા નથી. આ રાતે ભગવાન જગન્નાથ સ્વયં દિવ્ય રૂપ પ્રગટ થયા. તેમણે હનુમાનજી મહારાજને કીધું, તેમણે કેવળ એક જ ખેતી નહીં પરંતુ એક ભક્તના અધૂરા સંકલ્પથી પૂરું કરેલ છે. જ્યાં સેવા થાય છે, જ્યાં પોતે રહે છે, ભગવાનના શબ્દો સાંભળીને પૂરી જમીન દિવ્ય પ્રકાશથી જાગી ઉઠે છે
અને આવું કહીને તે દિવસથી તે ગામમાં કોઈ દુકાળ પડ્યો નથી. ગામમાં આવવા જવા માટે માણસ કોઈ ત્યારે ગમે ત્યારે રાતે દિવસે ગમે ત્યારે આવે એ માણસ ભૂખ્યો જમ્યા વગર ગામમાંથી જતો નથી. ત્યાંના ગામના લોકો સેવા પૂજા કરે છે, જમાડે છે, રહેવાની વ્યવસ્થા કરી આપે છે, બધી જ વ્યવસ્થા કરી આપે છે. ત્યારથી આ કથા શ્રદ્ધાની સાથે સંભળાવે છે. સાચી ભક્તિ કેવળ પૂજામાં નહીં પણ ત્યાગ, સેવા અને બીજાની ભૂખ મટાડવા માટે ધૂપી હોય છે. જો વ્યક્તિ ભગવાનને પગે લાગીને બે હાથ જોડી વિનંતી કરે છે કે હે ભગવાન, તું કોઈને ભૂખ્યો રાખતો નહીં અને ભૂખ્યાને ભોજન કરવા માંગતા હોય તો તેને નિસ્વાર્થ ભાવે ભગવાનને સ્વયં પોતાના ભક્તોની વચ્ચે તે 100% આવે છે, નિવાસ કરે છે અને બધાને જમાડે છે. ભગવાન બધાને સવારે ભૂખ્યો ઉઠાડે છે, પરંતુ ભૂખ્યો સુવાડતો નથી. જે ભગવાનને દિલથી યાદ કરે છે, મહેનત કરે છે, સેવા કરે છે, તેને ભગવાન ઈશ્વર બધાને રાજી રાખે છે. હરિઓમ. જય જગન્નાથ ભગવાન, જય હનુમાનજી મહારાજની જય. આ કથા મારી સાંભળી હોય તો શાંતિથી બે હાથ જોડી મારી વિનંતી છે કે ફરીવાર સાંભળજો, તમારા જીવનમાં ઉતારજો, સેવાભાવ રાખજો, બધા માટે દયાભાવ રાખજો, પ્રેમ નિષ્ઠા જતું કરવાની ભાવના રાખજો. સુખી થવું હોય તો બરાબર છે, બાકી બધા મહેનત તો કરે જ છે અને ઈશ્વર બધાનું સૌનું ભલું કરે. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ.